ફરી એકવાર બઝર વાગ્યું છે બીજા મહત્વના સમાચાર, જેમાં દેશમાં એકમાત્ર લેફ્ટની સરકારનું પણ હવે સફાયો થઈ ગયો છે। કેરળમાં કોંગ્રેસ ગઠબંધન યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટની જીત થઈ છે, જેમાં સીપીઆઈએમના નેતૃત્વવાળા એલડીએફની હાર થઈ ગઈ। કોંગ્રેસના નેતૃત્વવાળી યુડીએફની કેરળમાં સત્તા આવી છે અને 10 વર્ષ બાદ હવે લેફ્ટનું શાસન પણ ગયું। 50 વર્ષમાં પહેલીવાર દેશમાં હવે ક્યાંય પણ લેફ્ટની સરકાર નથી। 1977 બાદ પહેલીવાર ભારતમાં હવે કોઈ કમ્યુનિસ્ટ પાર્ટીના સીએમ નથી। 140માંથી યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટની 100થી વધુ બેઠક પર જીત થઈ। એલડીએફ માત્ર 35 બેઠકોની અંદર જ સમેટાઈ ગયું છે અને કોંગ્રેસ માટે ઓક્સિજન સમાન કે જ્યાં વધુ એક એવું રાજ્ય કે જ્યાં કોંગ્રેસના હાથમાં સત્તા આવી છે। કેરળમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળનું ગઠબંધન યુડીએફ કે જેની જીત થતી જોવા મળી।